પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 મેના રોજ હૈદરાબાદથી પોતાના સંબોધન દરમિયાન દેશમાં પેટ્રોલ અને ડીઝલની બચત કરવા માટે લોકોને અપીલ કરી. બીજા દિવસે વડોદરામાં રેલી દરમિયાન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ જ વાત કરી. ત્યારે સવાલ એ છે કે શું ખરેખર દેશમાં પેટ્રોલ અને ડીઝલની અછત છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વાત બે વખત શા માટે કરી? આ બાબતે નિષ્ણાંતો કંઈક સમજે, એનાલિસિસ કરે તે પહેલાં તો પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ આનું ઉદાહરણ બનવાનું શરૂ કરી દીધું. એટલે કે પોતાના કાફલામાંથી કારની સંખ્યા ઓછું કરવાનું શરૂ કરી દીધું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એસપીજી જવાનનો કાફલો ઓછો કરવા માટેની સૂચના આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજના પ્રવાસ દરમિયાન માત્ર 2 કાર સાથે જોવા મળ્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તો તેનાથી પણ આગળ ગયા, કહેતા કે તેમણે નિર્ણય લીધો કે હવે પછીના પ્રવાસ તેઓ બસમાં અને રેલવે મારફતે જ કરશે. ત્યારે તમને સવાલ થતો હશે કે શું આ બધી વસ્તુ કરવાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલનું જે સંકટ છે અથવા આવવાનું છે તે ઓછું થશે કે આનાથી શું કંઈક ફરક પડશે?